હેલો એવરીવન. આજે આપણે મારું નામ છે મિત્તલ પટેલ. આજે આપણે એનાટોમી ફિઝિયોલોજીમાં ચેપ્ટર 4 પાર્ટ 1 ડાયજેસ્ટિવ સિસ્ટમ વિશે આજે આપણે શીખીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ ડાયજેસ્ટિવ સિસ્ટમ શું છે? તો કે ફર્સ્ટ ઓફ ઓલ તમારા જે પાચન અવયવો છે એના વિશે આપણે આજે લર્ન કરીશું. તો સૌથી પહેલા ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન. તો પાચન ક્રિયા. તો પાચન ક્રિયા શું છે? તો ખોરાકનું પાચન કરતા અવયવોને આપણે પાચન તંત્ર કહેવામાં આવે છે. જે આપણે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક કેવી રીતના પચે છે, એ કેટલા કલાકમાં પચે, અને પચ્યા પછી ખોરાકમાં લોહીને બળવાનું કામ કોણ કરે છે તેના વિશે આપણે સન કરીશું. તો સૌપ્રથમ એમાં મોં દ્વારા હોય છે, દાંત દ્વારા હોય છે, જીભ દ્વારા હોય છે, લાળ રસ દ્વારા હોય છે, ગળું હોય છે, અન્નનળી હોય છે, વગેરે વિશે આજે આપણે સ્ટડી કરીશું. સૌપ્રથમ છે મોઢામાંથી ખોરાક ગળવા અને ઉતરવાની પ્રક્રિયા સ્વૈચ્છિક છે. જ્યારે ગળામાં તમે કોઈ પણ પ્રકારનો ખોરાક મૂકો છો, બરાબર, એ ધીરે ધીરે ચબાઈને તમે શું કરો છો? નીચે જાય છે, નીચે ઉતરે છે, એને અનૈચ્છિક ક્રિયા કહેવામાં આવે છે. જ્યારે ખોરાકમાં જુદા જુદા પાર્ટિકલ્સ તમે ખાતા હોય તો ધીરે ધીરે તમે જમો છો તો એનો પાચક રસ બને છે, જેને આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ કહેવામાં આવે છે. મોઢામાંથી ઘણા વખત તમે કોઈ પણ નવી વસ્તુ જોવો છો અને જોઈને તમે ઘણા વખત તમારા મોઢામાં લાળ ઉત્પન્ન થાય છે, ઉત્પ્રેરકો કહેવામાં આવે છે. તો આપણે જે ખોરાક ખાઈએ છીએ, બરાબર, એ ખોરાક કેવો હોય છે? તો જટિલ સ્વરૂપમાં હોય. એને ધીરે ધીરે સાદા સ્વરૂપમાં બનાવવામાં આવે છે. તેમ તેમ ધીરે ધીરે જેમ જેમ ખોરાક આપણે ચબાવીએ એમ ધીરે ધીરે આપણા શરીરમાં જાય અને તેનું પાચન થતું હોય છે. હવે એ આંતરડામાં જઈ અને આપણા શરીરમાં શું કરે છે? લોહી બનાવવાનું. જેટલું જરૂરી છે ખોરાક એટલા ખોરાકનું લોહી બનાવે છે, અને જેટલા ખોરાકનું જરૂરી નથી એ અભિશોષણ થઈ અને ન પચેલો ખોરાકને એ શું કરે છે? મળ બનાવે છે, અને એ મળ તેની જગ્યાએ જાય છે અને તેની બહાર નીકળવાની ક્રિયાને આપણે શું કરવામાં આવે છે? ઉત્સર્જન કહેવામાં આવે છે. હવે આપણે લર્ન કરીશું આગળ મોં. પાચન તંત્રના જે અવયવો છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ મોં. તો મોં શું કાર્ય કરે છે? તો મોંની શરૂઆત હોઠથી થાય છે અને હોઠ સ્નાયુઓના બનેલા હોય છે. મોંનું મુખ્ય કાર્ય શું છે? તે ચહેરાને સુંદરતા આપવાનું છે. પણ પછી બીજું કે તમે જે ખોરાક ખાઓ છો એ ખોરાકને અંદર સુધી પહોંચાડવાનું, ધીરે ધીરે ખોરાક ચબાવી અને અંદર સુધી પહોંચાડવાનું કામ કરે છે. પછી દાંત છે. તો દાંત શું કરે છે? તો તેમાં દાંત સૌપ્રથમ દાંત આપણે કાપવાના હોય છે, ચીરવાના હોય છે, ચબાવવાના દાંત હોય છે. એને આપણે કોઈ પણ તમે ખોરાક ખાઓ છો, ચાહે સોફ્ટ વસ્તુ હોય કે હાર્ડ વસ્તુ હોય, એને ખોરાકને ધીરે ધીરે બારીક ભૂકો કરી અને આગળ મોકલે છે. આગળના 4 દાંત છે આપણા, એ દાંત કાપવાના દાંત કહેવામાં આવે છે. તે એક એક દાંત એમ કુલ દાંત 2 દાંત હોય છે, તેને ચીરવાના દાંત કહેવામાં આવે છે. આગળના 4 દાંત કાપવાના દાંત હોય છે. એક એક દાંત એમ કુલ 2 દાંત હોય છે. નીચેના જડબામાં જમણી બાજુએ 5 અને ડાબી બાજુએ 10 દાઢ આવેલી હોય છે. ઉપલા જબડામાં 5 અને નીચલા જબડામાં 5 એવી રીતના દાઢ આવેલી હોય છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ તમે જે દાંત છે આપણા દાંત છે, તો દાંતમાં મુખ્ય કોણ હોય છે? તો ઇન્સિઝર દાંત કહેવામાં આવે છે, કેનિન કહેવામાં આવે છે, પ્રીમોલર કહેવામાં આવે છે અને મોલર કહેવામાં આવે છે. હવે પ્રીમોલર દાંતને આપણે શું કહીશું? તો રાક્ષસી દાંત કહેવામાં આવે છે. 2 બાજુ દાંત હોય છે ને આપણા, એ દાંત. પછી પ્રીમોલરનું મુખ્ય કાર્ય ખોરાકને નાના નાના ટુકડામાં વિભાજિત કરવાનું છે. મૂલર દાંતને છેદક દાંત પણ કહેવામાં આવે છે. તે ખોરાકને શું કરે છે? ભૂકો કરવાનું કામ છે. આ ઉપરની સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે જે જીભ છે આપણી, તો જીભમાં પણ ઘણા બધા ટેસ્ટ આવેલા હોય છે. બીટર, સોર, સ્વીટ અને સોલ્ટી, ઉમાન, એવા ઘણા બધા આપણા ટેસ્ટ આવેલા છે. હવે આપણે દાંતમાં, તો દાંતમાં શું રોગ હોય છે? તો દાંતમાં પાયોરિયા. એટલે પાયોરિયા એટલે એવો એક રોગ કહેવામાં આવે છે કે ઘણા વખત આપણે દાંતમાં દુખતું હોય, પરું થઈ ગયું હોય, તો એવા દાંતને આપણે પાયોરિયા કહેવામાં આવે છે. ઘણા વખત જો પેન વધારે પડતું હોય તો ડોક્ટર પાસે, ડેન્ટિસ્ટ ડોક્ટર પાસે જઈ અને દાંતને ચેકઅપ કરવામાં આવે છે. અને દાંત ચેકઅપ કર્યા પછી ઘણા વખત આપણે અંદર દાંતમાં પરું ભરાઈ ગયું હોય તો એ પ્રોપરલી તમારે ડોક્ટરને સલાહ લઈ અને એ પ્રમાણે તમારે દવા ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. હવે સ્કર્વી.
તો સ્કર્વી એક વિટામિન સી ની ખામીથી થાય છે. તેના લીધે ઘણા વખત પેઢામાં ઘણા વખત આપણે કઈ બી દાંતમાં ઘૂસી ગયું હોય તો ઘણા વખત તમે શું કરો, દાંતને વારે ઘડીએ અંદર કોઈ પણ પીન કે ગમે તે વોટેવર નાખીને વારે ઘડીએ ખોલબોલ કરો છો તો ઘણા વખત પેઢામાંથી પણ લોહી નીકળતું હોય છે. ત્યારબાદ ખોરાકને જીભમાં જાય છે. તો આ વસ્તુનું શું કરવામાં આવે છે, ધ્યાન રાખવામાં આવે છે. તો હવે આપણે આગળ ભણીશું જીભ. તો જીભ શું કરે છે, તો જીભ એ આપણા સ્નાયુઓની બનેલી હોય છે. એ ગમે તે બાજુએ વળી શકે છે. તો સૌથી ઉપરના જે ટોચનો જે ભાગ કહેવામાં આવે છે એને આપણે શું કહેવામાં આવે છે, એને આપણે ગળ્યો સ્વાદ કહેવામાં આવે છે. વચ્ચેનો જે ભાગ છે આ વચ્ચેનો એને આપણે શું કહેવાય, ખારો ભાગ કહે. વચ્ચેનો ખાટો ભાગ પણ કહેવામાં આવે છે. અને પાછળનો જે સૌથી ભાગ છે એને આપણે શું કહેવામાં આવે છે, કડવો. તમે કોઈ પણ વસ્તુ ગળી ખાઓ કે કડવી ખાઓ તો તરત જ તમને એનો ટેસ્ટ આવે છે. તમે એવું કહી શકો છો કે આ ગળ્યું છે, આ તીખું છે, આ ખારું છે, ખાટું છે, બરાબર. એવી રીતના આપણા જીભમાં પણ બધા અલગ અલગ પ્રકારના સ્વાદ આવેલા છે. ખોરાક ઘણા વખત તમે ખોરાક ખાઓ છો તો ખોરાકને ઘણા આમ તેમ તમે શું કરો, ફેરવવાનું કામ કરો છો. અને ઝીણું ઝીણું થાય પ્રવાહી, પછી આપણે શું કરીએ છીએ, ઝીણું ઝીણું પ્રવાહી બનાવવાનું કાર્ય કરે છે. ખોરાકને ગળવામાં પણ મદદ કરે છે. અને જીભ ખોરાકને પાછળ તમે જે પણ ઘણા વખત કેવું છે, આપણે નાનો કોળિયો પણ ખાતા હોય છે, મોટો કોળિયો પણ ખાતા હોય તો એ ખોરાક પ્રોપરલી તમે ચબાવ્યું ના હોય તો પ્રોપરલી ઘણા વખત શું કરે છે, ફટફટ આપણે ખાતા હોઈએ છીએ ત્યારે એ શું કરે છે, ખોરાકને પાછળ ધકેલવાનું કામ કરે છે. ઉપજ્વલા ખોરાકને શ્વાસ નળીમાં ઘણા વખત તમે ખાઓ છો, જ્યારે કોઈ પણ તમે ખોરાક ખાતા ખાતા ઘણા વખત આપણે અંતરાશ પણ આવી જતી હોય છે. તો આ વસ્તુનો પણ આપણે ધ્યાન રાખવા માટે જે આપણા શ્વાસ નળીમાં જવી જોઈએ નહીં. હવે આપણે લાળ ગ્રંથિ. તો લાળ ગ્રંથિ એક એવી વસ્તુ છે કે જ્યારે તમે કોઈ પણ નવી વસ્તુ જુઓ છો કાં તો કોઈ પણ જગ્યાએ જાઓ છો તો તમારા મોઢામાં કોઈ પણ સારું આઈટમ બનાવી હોય ઘરે, તો સૌપ્રથમ તમે વસ્તુ જુઓ તો તમારા મોઢામાં તરત લાળ ઉત્પન્ન થાય છે. તો સલાઈવા એને લાળ ગ્રંથિ કહેવામાં આવે છે. જે સલાઈવામાં આપણે મેન શાનું તત્વ છે, તો સલાઈમાં મેં આપણે ટાઇલિન નામનું તત્વ આવેલું છે જે ખોરાકને શું કરે છે, ભીનો રાખે છે. જેમ આપણી જીભ છે ભીનીને ભીની રહે છે એવી રીતના. તો અને ખોરાકને શું કરે છે, પોચો રાખવાનું પણ કાર્ય કરે છે. અને મોંને સ્વચ્છ અને ભીનું રાખે છે. અને સલાઈવામાં આપણે પેરોટિક ગ્લેન્ડની વચ્ચે એટલે ગાલ પાસે ઘણા વખત આવેલી હોય છે. અને ઘણા વખત પેરોટિક ગ્લેન્ડમાં પણ ઘણા વખત જોવામાં આવે છે કે ઘણા વખત કોઈને એવું થતું હોય કે મને ગાલ પચોડું થઈ ગયું છે, તો એ પણ કહેવામાં આવે છે. અને એનાથી ખ્યાલ પણ આવી શકે છે. હવે અન્નનળી, જે ઇસોફેગસ તરીકે ઓળખવામાં આવે છે, તે અન્નળી એક પોલી નળી કહેવામાં આવે છે. એ છાતીના ભાગમાં મધ્યમાં આવેલી હોય છે, જેની લંબાઈ બરાબર 25 સેન્ટીમીટર હોય છે. મિનિમમ કેટલી હોય છે એની લંબાઈ? 25 મીટર હોય. ને સપ્તગૃહોની જઠર સુધી, છે અહીંયાથી આપણા છે સ્ટમક હોય ને જઠર, ત્યાં સુધી પહોંચેલી હોય છે. ખોરાક ઉપર કોઈ પણ ક્રિયા થતી નથી. જીભના પાછળના ભાગથી શરૂ થઈને છેક જઠરના છેડા સુધી હોય છે, જે ગળાનો ખોરાક જઠરમાં લઈ જવાનું કાર્ય કરે છે. હવે અન્નનળીમાં એક આડો પડતો આવે છે, એને એપિગ્લોસ્ટિક શું કહેવામાં આવે છે, એપિગ્લોસ્ટિક કહે છે. જે ખોરાકનું શું કરે છે, મેઇનલી આપણા ખોરાક જે છે, ખાવ તમે ખોરાક, એ ખોરાકને પહોંચાડવાનું કામ કરે છે. અને શરૂઆતમાં મઠના અંત સુધી પણ જઠરથી શરૂઆતથી થાય છે. હવે તેમાં બ્લડ આર્ટરી પણ સપ્લાય થાય છે. તો બ્લડ સપ્લાય થાઇરોઇડ આર્ટરી તરીકે એ સપ્લાય કરી શકે છે. જ્યારે તમે ખોરાક ખાઓ છો તો ખોરાક એકદમ કેવો હોવો જોઈએ, ચોખ્ખો અને વ્યવસ્થિત ખોરાક હોવો જોઈએ, બાફેલો હોવો જોઈએ. અને એમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમેટિક ખોરાક તમે ખાઈ શકો નહીં. ખોરાકનો બ્રેક કરવાનો ફ્લો, ધીરે ધીરે તમે ખોરાક ખાશો તો ધીરે ધીરે અન્નનળીમાંથી જઠર સુધી ધીરે ધીરે પહોંચી જશે. હવે આપણે આગળ ભણીશું સ્ટમક. સ્ટમક એટલે શું? તો સ્ટમક અને જઠર કહેવામાં આવે છે. જે અંગ્રેજીમાં એને જેવું કહેવામાં આવે છે. તેનું વજન લગભગ 135 ગ્રામ જેટલું હોય છે. કેટલું હોય છે? 135 ગ્રામ જેટલું હોય છે. તેની લંબાઈ લગભગ 7.5 થી 8 સેન્ટીમીટર જેટલી હોય છે. અને તેની પહોળાઈ 8 થી 10 સેન્ટીમીટર હોય છે. તેની ક્ષમતા લગભગ પુખ્ત વયની ઉંમર હોય તો એવા વ્યક્તિ 1000 થી 1500 ml જેટલી હોય છે.
પેટના પોલાણમાં ઉદર પટેલની ડાબી બાજુએ ઉપર જોવા મળે છે. અન્નનળી અને ડિયોડેમની વચ્ચે આ સ્ટમક જોડાયેલું જોવા મળે છે. હવે સ્ટમકનું મેઇન કાર્ય તો શું હોય છે? તો સ્ટમકનું મેઇન કાર્ય હોય છે કે જ્યારે તમે ખોરાક ખાઓ છો તો એ ખોરાક ડાયરેક્ટલી તરત જ પચી નથી જતો. એ આપણા સ્ટમકમાં જઈ અને 3 થી 4 કલાક પછી એ ખોરાક ધીરે 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 વલોવવાનું શરૂઆત થાય છે અને પછી એમાંથી જઠ રસ ઉત્પન્ન થાય છે. અને એમાંથી જઠ રસ ઉત્પન્ન થયા પછી HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને રેનિન અને પેપ્સિન એ બે તત્વો આપણા જઠરમાં આવેલા છે, જે અંદરના ખોરાકમાં જે પણ જંતુઓ કે જે પણ હોય એ વસ્તુઓનો નાશ કરે છે. અને આમાં એક એસિડ લાળ રસની અસર પણ કરે છે. હવે જઠરમાં રસની અંદર રેનિન નામનું પાચક તત્વ છે, જે ઘણા વખત આપણે દૂધને ફાડવાનું કામ પણ એ કરતું હોય છે. હવે આપણે આગળ જઈશું સ્મોલ ઇન્ટેસ્ટાઇન. તો સ્મોલ ઇન્ટેસ્ટાઇન એટલે નાનું આંતરડું. તો નાનું આંતરડું શું કામ કરે છે? તો નાનું આંતરડું લગભગ આપણા શરીરમાં 6 થી 8 સેન્ટીમીટર એટલે 20 થી 25 ફૂટની જેટલું હોય છે. જે નાના આંતરડામાં પણ એને 3 ભાગ પાડવામાં આવે છે. શરૂઆતના ભાગને આપણે શું કહેવામાં આવે છે? પક્વાશય એટલે ડિયોનેમ કહેવામાં આવે છે. અને બાકીના ભાગને આપણે કહીશું જેજ્યુનમ અને ઇલિયમ કહેવામાં આવે છે. આ પિક્ચરમાં બધા છે ડિયોડિયમ, જેજ્યુનમ અને ઇલિયમ. હવે સૌપ્રથમ આપણે લર્ન કરીશું આપણે ડિયોડિનમ. તો ડિયોડિનમ શું છે? તો ડિયોડિનમ એ આપણે સી આકારનો, આ દેખાય છે, સી આકારમાં આવેલું હોય છે, જે એકદમ નાનો અને સાંકડો ભાગ કહેવામાં આવે છે. અને તેમાં બ્લડ સપ્લાય પેન્ક્રિયાટિક આર્ટરી કહેવામાં આવે છે અને નર્વસ સપ્લાય સિમ્ફેટિક કરે છે. હવે જેજ્યુનમ. તો જેજ્યુનમ છે એ નાના આંતરડામાં 2 થી 5 જો આટલો દેખાય છે ને બ્લુ કલરનો, 2 થી 5 સેન્ટીમીટર જેટલો હોય છે, જે જાડું અને પહોળું કહેવામાં આવે છે. જેનું મુખ્ય કાર્ય છે ખનિજ ક્ષારોનું શોષણ કરવાનું છે. તેમાં બ્લડમાં સુપ્રિયા મેસેન્ટેરિક આર્ટરીનો સમાવેશ થાય છે. અને આ જે નીચેના જે ભાગ છે એને આપણે શું કહેવામાં આવે છે? કે ઇલિયમ ભાગ કહેવામાં આવે છે. એ પણ એક સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો એક ભાગ છે, એટલે એને ઇલિયમ કહેવામાં આવે છે. હવે આપણે ભણીશું મોટું આંતરડું. તો મોટું આંતરડું એટલે શું? તો મોટું આંતરડું એ સૌથી આંતરડામાં મોટું છે, જે ખોરાક મોટા આંતરડામાં જાય છે, જેની મેન લંબાઈ 5 ફૂટ અને 2 ઇંચ જેટલી હોય છે. આ મોટું આંતરડું લગભગ 6 ભાગોમાં વહેંચવામાં આવે છે. જમણા ભાગે તરફને આપણે શું કહેવામાં છે? એસેન્ડિંગ. ઊભો ભાગને આપણે ઊભો એસેન્ડિંગ કહેવામાં આવે છે અને આડા ભાગને આપણે શું કહેવામાં આવે છે? ટ્રાન્સફરન્સ કહેવામાં આવે છે. હવે છેલ્લા ભાગને આપણે શું કહેવામાં આવે છે? એનસ કહેવામાં આવે છે. આપણા મોટા આંતરડામાં છેલ્લા ભાગને એપેન્ડિક્સ. તમને ખબર હશે કે આ જે ભાગ છે એ ભાગને શું કહેવામાં આવે છે? એપેન્ડિક્સ કે એટલે આંતરપૂછ કહેવામાં આવે છે. કે જ્યારે ઘણા વખત કોઈ પણ પેશન્ટને કંઈ પ્રોબ્લેમ થયો હોય અને ઘણા વખત પેશન્ટને એવું પ્રોબ્લેમ હોય કે એપેન્ડિક્સનો કંઈ પ્રોબ્લેમ થયો હોય, ત્યારે આ એપેન્ડિક્સ શું કરવામાં આવે છે? રિમૂવ કરવામાં આવે છે. અને ઘણા વખત પેશન્ટને એપેન્ડિક્સની સર્જરી કરી અને પેશન્ટની કન્ડિશનમાં ખ્યાલ આવી શકે કે પેશન્ટને કેવું છે. હવે મોટા આંતરડાનું કાર્ય. તો મોટા આંતરડું અંદરમાં એક્સેસ વોટર એટલે વધારાનું પાણી હોય છે, જે આપણા શરીરમાં B12 હોય એનું શું કરે છે? શોષણ કરે છે. જે આંતરડામાં ઘણા વખત વધારે પ્રમાણમાં બેક્ટેરિયા હોય, એ બેક્ટેરિયા શું કરે છે? ખોરાકને આગળ લઈ જવાનું કાર્ય કરે છે અને વેસ્ટ પ્રોડક્ટ એટલે જે નકામો જે કચરો છે આપણે, કે તમે ખોરાક ખાધો અને અમુક પર્સન્ટેજ તમે લોહી બન્યું શરીરમાં, અને પછી અમુક જે વધારાનો જે કચરો છે એ વધારાનો કચરો શું કરે છે? એનએસ તરફ આગળ ધકેલે છે અને તેનું ડિસ્ફિગર કરી અને વેસ્ટ પ્રોડક્ટને શું કરે છે? બહાર કાઢવાનું કાર્ય કરે છે. બ્લડ સપ્લાય. તો મોટા આંતરડાને બ્લડ સપ્લાય માટે ઇન્ફિરિયર મેસેન્ટેરિક આર્ટરી કરે છે. હવે વેસ્ટ પ્રોડક્ટ જે નકામો કચરો બહાર કાઢે છે. હવે નર્વસ સપ્લાય. તો આપણા મોટા આંતરડામાં એક વેગસ સપ્લાય આવેલી છે, જે આપણા શરીરમાં ઘણી બધી વસ્તુનો આપણને યુઝ કરી શકે છે. હવે આપણે એપેન્ડિક્સ. તો એપેન્ડિક્સ શું છે? તો એપેન્ડિક્સ એ મોટા આંતરડામાં સાથે જોડાયેલું એને શું કહેવામાં આવે છે? પત્રપુચ્છ કહેવામાં આવે છે, જે લગભગ 9 સેન્ટીમીટર જેટલું. કેટલું છે? 9 સેન્ટીમીટર. માનવ શરીરમાં કોઈ કારણસર કોઈ પણ આંતરડાની કોઈ પણ તકલીફ થઈ ગઈ, વધારો થઈ ગયો હોય,
તો આવા વ્યક્તિને આપણે રિમૂવ કરી અને એપોન્ડેક્ટોમી સર્જરી પણ કરવામાં આવે છે, જેથી આ ભાગ આંતરપૂછ છે એ ભાગને આપણે શું કરવામાં આવે છે, રિમૂવ કરવામાં આવે છે અને પેશન્ટને પ્રોપરલી કેર કરી શકાય છે. હવે આપણે એનાલ કેનાલ. તો એનાલ કેનાલ એટલે શું? તો પાચન તંત્રનું સૌથી છેલ્લું અવયવ કહેવામાં આવે છે. તેને એનાલ કેનાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે મળમાં ખાસ પર મળ પાસ કરવાનો હોય એટલે મીન્સ કે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને સ્ટૂલ પાસ કેવું કરો તો વધારાનો જે કચરો છે, જે તમે ખોરાક ખાધો એ અમુક વસ્તુ પચી ગયું, જે ખોરાક ખાધા પછી પચ્યું ના હોય એ ખોરાક એ પચ્યું ના હોય એ પાર્ટિકલ્સ બધા શું છે, મળ દ્વારા સ્ટૂલ દ્વારા બહાર નીકળે છે. ડાયાફ્રામનું પ્રેશર આવતા મળ માર્ગમાંથી વધારાનો જે કચરો હોય વેસ્ટ પ્રોડક્ટ તરીકે, એ વેસ્ટ પ્રોડક્ટ તરીકે કચરો તમે બહાર કાઢી શકો છો. બરાબર. એવી રીતના આ એનાલ કેનાલ છે એ આપણા શરીરમાં વર્ક કરે છે કે જેથી કરીને આપણા બોડીમાં ઘણા વખત કોઈ પણ વ્યક્તિને કોન્સ્ટિપેશન થતું હોય અથવા તો કોઈ પ્રોબ્લેમ થયો હોય તો એવા ટાઈમે તમે પ્રેશર કરી અને તમે મળ પાસ કરવાથી ગેસ નીકાળી તો ઘણા વખત આપણને હેલ્પ થઈ શકે છે. થેન્ક યુ એવરીવન. હવે આપણે સેકન્ડ પાર્ટમાં આગળ લર્ન કરીશું.